हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન ચાલી રહ્યું છે આપણે અને સંતુલન ચેપ્ટરનો જે પહેલો ભાગ હતો એમાં આપણે સંતુલન કોને કહેવાય એના વિશે આપણે સામાન્ય સમજ કેળવી અને એમાં આપણે એ જોયું કે સંતુલન જે છે એ ભૌતિક પ્રકારના પણ હોય છે, રાસાયણિક પ્રકારના પણ હોય છે અને રાસાયણિક પ્રકારની અંદર પછી આવે છે આયનિક સંતુલન એટલે આયનીય સંતુલન પણ હોય છે। આટલી આપણે એક બેસિક સમજ આપણે કેળવી અને હવે આપણે આ ચેપ્ટરના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે। આ ચેપ્ટરમાં શરૂઆત થાય છે પોઈન્ટથી। જે મુદ્દો છે એ શું છે? ભૌતિક પ્રક્રમોમાં થતું સંતુલન। સૌથી પહેલો સવાલ તો એ ઉઠે કે સર આ ભૌતિક પ્રક્રમો શું છે? આમ તો ઘણા બધા લોકોને ખબર જ હોય, પણ પૂછે કે સર આ ભૌતિક પ્રક્રમો એટલે ભૌતિક પ્રક્રિયાઓ શું છે? તો જો સાંભળજો, એવી પ્રક્રિયાઓ જેને આપણે સીધે સીધી અવલોકી શકીએ, જોઈ શકીએ, આવી બધી જ પ્રક્રિયાઓ શું કહેવામાં આવે? ભૌતિક પ્રક્રિયાઓ કહેવામાં આવે। અને ભૌતિક પ્રક્રિયાઓના સૌથી સારામાં સારા જો ઉદાહરણ જોઈતા હોય તો એ કયા છે? કલા રૂપાંતરણના ઉદાહરણો। કલા રૂપાંતરણ એટલે શું? જેમાં સ્વરૂપ બદલાય। દાખલા તરીકે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર, ઘનમાંથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર। આ જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાઓને કહેવામાં આવે છે ભૌતિક પ્રક્રમો। એટલે આવી પ્રક્રિયાઓ જે છે એ ભૌતિક પ્રક્રમોના સૌથી બેસ્ટ ઉદાહરણ છે અને આને જ આપણે ધ્યાનમાં લઈને આવા પ્રક્રમોની અંદર થતું સંતુલન સમજવાનું છે વન બાય વન। તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ ઘન અને પ્રવાહી કલા વચ્ચેનું સંતુલન। એટલે આપણો સૌથી પહેલો જે ટોપિક છે એ શું થશે? ઘન અને પ્રવાહી કલા વચ્ચેનું સંતુલન। આ આપણો સૌથી પહેલો ટોપિક થશે। હવે એ ટોપિકની અંદર આપણને જે ઉદાહરણ આપવામાં આવ્યું છે ઉદાહરણ ખૂબ સરસ છે। જો સાંભળો, શું કરવાનું છે કે એક થર્મોસ ફ્લાસ્ક જે છે એ થર્મોસ ફ્લાસ્કની અંદર મારે ભરવાનું છે પાણી અને પાણીની અંદર થોડા મૂકી દેવાના છે બરફના ટુકડા, બરાબર? હવે જો સાંભળો, થર્મોસ ફ્લાસ્ક કેવી પ્રણાલી કહેવાય? નિરાળી પ્રણાલી। એની આજુબાજુ જે છે ઉષ્મા અવરોધક પડ ચડાવેલું હોય, જેના કારણે ઉષ્મા જે છે એ બહાર પર્યાવરણમાંથી પ્રણાલીમાં અને પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈ શકે નહીં, બરાબર? ઉર્જાનો કોઈ પણ વિનિમય શક્ય નથી। આ થર્મોસ ફ્લાસ્ક છે, નિરાળી પ્રણાલી, અને એની અંદર 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણના દબાણે બરફ અને પાણી આ બે વસ્તુ જે છે એમને ભરવામાં આવ્યું છે। હવે તમે આને ધ્યાનથી જો અવલોકન લેશો તો તમને ખબર પડશે, તમને એવું લાગશે કે પાણીનું દળ જેટલું લીધું હતું તેટલું જ રહે છે અને જે બરફ જે છે એનું દળ પણ એટલું જ રહે છે। તમને એવું લાગશે કે પાણી અને બરફના દળમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જો બહુ ધ્યાનથી જોશો તો તમને આની અંદર ખબર પડશે। જો પહેલાં તો તમને એવું લાગશે કે કોઈ ફેરફાર જ થતો નથી, એનો મતલબ કે આ બધું સ્થિર છે, અહીંયા સ્થિર પ્રકારનું સંતુલન છે એવું તમે સમજશો। પણ જો ધ્યાનથી અવલોકન લેશો અને તમે આ બરફ જે છે એની સીમા એટલે આ બાઉન્ડ્રી પર જોશો તો તમને ખબર પડશે કે પાણીમાંથી પાણીના અણુઓ જે છે આવીને બરફની સીમા એટલે બરફની બાઉન્ડ્રી પર આમ અથડાય છે અને એ બરફનો ભાગ બની જાય છે અને એ જ સમયે બરફના કેટલાક અણુઓ જે છે એ પાણીની કલાની અંદર શું થાય છે? જતા રહે છે। એટલે અહીંયા ખરેખર જોવા જઈએ તો શું થઈ રહ્યું છે કે અહીંયા પ્રવાહીમાંથી અણુઓ એટલે પાણીના જે અણુઓ જે છે એ શું થઈ ગયા છે? બરફ બની રહ્યા છે અને બરફના અણુઓ જે છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ રહ્યા છે। એટલે અહીંયા કોઈ સ્થિર પ્રકારનું સંતુલન નથી, અહીંયા ગતિશીલ પ્રકારનું જ સંતુલન છે। પણ આપણે જે તાપમાન લીધું છે અને જે દબાણ લીધું છે તે દબાણ પર પ્રવાહીમાંથી બરફ બનવાનું એટલે પાણીમાંથી બરફ બનવાનું અને બરફમાંથી પાણી બનવાની જે ક્રિયા જે છે એ બંને ક્રિયાઓ કેવી થઈ રહી છે? સમાન રીતે થઈ રહી છે। એટલે જેટલા બરફના અણુઓ જે છે એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલા જ પ્રવાહીના અણુઓ જે છે એ બરફમાં રૂપાંતરણ થઈ રહ્યા છે। અને આ જે છે આ કેસ જે છે
આવી સ્થિતિને કહેવામાં આવે છે ઘન અને પ્રવાહી કલા વચ્ચે સ્થપાયેલું સંતુલન. અને આના ઉપરથી આપણને એક વ્યાખ્યા સમજાવવામાં આવી છે કે જો આપેલા વાતાવરણના દબાણે શુદ્ધ પદાર્થના ઘન અને પ્રવાહી કલા વચ્ચે જે તાપમાને સંતુલન સ્થપાયેલું હોય તે તાપમાનને સામાન્ય ગલનબિંદુ, તે પદાર્થનું સામાન્ય ગલનબિંદુ અથવા ઠારણ બિંદુ કહેવામાં આવે છે. ફરી વખત બોલું છું કે આપેલા વાતાવરણના દબાણે શુદ્ધ પદાર્થના ઘન અને પ્રવાહી કલા એટલે સ્વરૂપ વચ્ચે જે તાપમાને સંતુલન સ્થપાયેલું હોય તે તાપમાનને શું કહેવામાં આવે છે? સામાન્ય ગલન બિંદુ અથવા સામાન્ય ઠારણ બિંદુ કહેવામાં આવે છે. હવે આની અંદર નીચે બે મુદ્દા કરીને લખ્યું છે, એની એ જ વસ્તુ લખી છે. શું લખી છે કે આની અંદર તમે જોશો તો બંને પ્રક્રમો એટલે શું? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવું, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થવું, આ બંને પ્રક્રમો જે છે એક સાથે થઈ રહ્યા છે. બીજું, બંને પ્રક્રમોની અંદર તમે જોશો તો બંને બાજુથી જેટલા અણુઓ બરફમાંથી પાણી બની રહ્યા છે તેટલા જ અણુઓ પાણીમાંથી બરફ બની રહ્યા છે. અને એના કારણે આપણને પાણી અને બરફના દળની અંદર કોઈ ફેરફાર જણાતો નથી. અને આને કહેવામાં આવે છે ઘન અને પ્રવાહી કલા વચ્ચે સ્થપાયેલું સંતુલન. અને આ ટોપિકની અંદર તમારે આ તો સમજવું સિમ્પલ છે, પણ સાથે સાથે અહીંયા એક સરસ વ્યાખ્યા આવી છે. વ્યાખ્યા છે સામાન્ય ગલન બિંદુ અથવા સામાન્ય ઠારણ બિંદુ. આ વ્યાખ્યા જે છે એને અંડરલાઈન કરીને રાખજો. બીજા નંબર પર આપણે અભ્યાસ કરવાનો છે પ્રવાહી અને બાષ્પ સંતુલનનો. હવે જો સાંભળો, ઓલરેડી આપણે આના આગળના લેક્ચરમાં હું તમને એક સાદા ઉદાહરણ દ્વારા પ્રવાહી અને બાષ્પ વચ્ચે જે સંતુલન જે છે સમજાવી ચૂક્યો છું. પણ અહીંયા ખૂબ સારું અને ટેકનિકલ રીતે સમજાવેલું છે, એટલે આપણે આ ટોપિકને સમજીએ. અને એમાં એક અગત્યની વ્યાખ્યા પણ આવે છે ઉત્કલન બિંદુની, એટલે એ પણ સમજીશું. જો શું છે તો કે એમાં એક પ્રાયોગિક સેટઅપ, બરાબર, એટલે એક પ્રાયોગિક એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો એક કાચની પેટી સાથે યુ ટ્યુબ મેનોમીટર અને યુ નળી તરીકે તમારી બુકમાં લખવામાં આવ્યું છે. જો સમજાવો આ શું હોય છે. યુટ્યુબ મેનોમીટર કહેવામાં આવે છે અને મેનોમીટર જે છે એ દબાણ માપવા માટેનું એક સાધન છે. તો એ સાધનને આવી કાચની એક પેટી સાથે જોડી અને આ પ્રમાણેનું એક સેટઅપ બનાવવામાં આવે છે પ્રયોગ માટે. સૌ પ્રથમ આ કાચની જે પેટી જે છે એની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ જેવો ભેજ શોષક પદાર્થ મૂકીને આની અંદરનો બધો જ જે ભેજ જે છે એ શોષી લેવામાં આવે છે. એટલે હવે કોઈ પણ પ્રકારનું અહીંયા બાષ્પ હોતી નથી, પાણીની બાષ્પ જરા પણ હોતી નથી, સહેજ પણ ભેજ અહીંયા રહેતો નથી. પછી સહેજ આ પેટીને ઉપર કરી આને બહાર કાઢી લેવાનું અને વોચ ગ્લાસ, પાણી ભરેલો વોચ ગ્લાસ કાં તો પછી પેટ્રી ડીશ, હવે આટલા બધા ભારે શબ્દો વાપર્યા છે એ લોકોએ, પણ ખરેખર કહેવામાં આવે તો શું છે કે એક પાણી ભરેલી એક બાઉલ એટલે એક વાટકો કાં તો એક રકાબી જે છે એને અંદર સરકાવી દેવાની અને બહાર કાઢી લેવાનું. અને પછી આ પેટીની પાછી હતી એવી ને શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. જો આ પ્રમાણેનું સેટઅપ. પહેલાં શું કર્યું? આ પદાર્થ વડે જેટલો પણ ભેજ હતો એ બધો શોષી લીધો, પછી આને હટાવી લીધો અને એની જગ્યા પર આપણે શું મૂકી દીધું છે? એક પાણી ભરેલી રકાબી. હવે અહીંયા શું થવાનું જુઓ ધ્યાનથી કે આ જગ્યા પર તમે જોશો તો અહીંયા આ પાણી જે છે એના અણુઓ જે છે એ ધીરે ધીરે હવે બાષ્પમાં રૂપાંતર થવાનું શરૂ થશે. એટલે પાણીની બાષ્પ બનવાની શરૂઆત થશે. અને જેવું અહીંયા પાણીની બાષ્પ બનશે એમ તમને અહીંયા આગળ યુટ્યુબ મેનોમીટરની અંદર દબાણ વધતું જોવા મળશે. બરાબર. હવે જો બાષ્પીભવનનો જે દર જે છે એ તો સમાન જ છે,
બરાબર. એટલે દરેક વખતે પાણીના જે અણુઓ જે છે બાષ્પમાં જે રૂપાંતર પામે છે એ એક સરખા દરથી બાષ્પ બની રહ્યા છે. શરૂમાં તમે જોશો કે દબાણમાં વધારો ઝડપથી થાય છે અને થોડા સમય પછી તમને એવું જોવા મળશે કે દબાણમાં થતો જે વધારો જે છે એ ધીરે ધીરે મીન્સ થોડો સ્લો થઈ જાય છે. કેમ આવું થાય છે તો સમજાવું કે શરૂઆતમાં તો ફટાફટ પાણીના અણુઓ બાષ્પમાં રૂપાંતર થયા, પણ એના પછી પાછું બાષ્પના અણુઓમાંથી પાણીની અંદર રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય છે. એટલે બાષ્પ જે છે પછી સંઘનન થવાની શરૂઆત થઈ જાય છે. એટલે પ્રેશરમાં થતો દબાણમાં થતો જે અચાનક વધારો જે છે એ શું થઈ જાય છે, થોડો ધીમો પડી જાય છે અને ધીરે ધીરે આ બંને પ્રક્રિયાઓ જે છે સંતુલન સુધી પહોંચે છે. એટલે પાણીમાંથી બાષ્પ બનવું અને બાષ્પમાંથી પાણી બનવું, આ બંને જે પ્રક્રમો જે છે એ ધીરે ધીરે એક સંતુલન અવસ્થા સુધી પહોંચે છે અને સંતુલન સ્થપાઈ ગયા પછી ફરી વખત જેટલા અણુઓ જે છે એ પાણીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે તેટલા જ અણુઓ તે વખતે બાષ્પમાંથી પાણીમાં રૂપાંતર થતા હોય. એટલે અહીંયા ઉપર જે છે એ બાષ્પ દ્વારા એક ચોખ્ખું દબાણ તમને અહીંયા જોવા મળે છે. આ ઉપર જમા થયેલી બાષ્પ દ્વારા જે દબાણ તમને અહીંયા જોવા મળે એને કહેવામાં આવે છે આપેલા પ્રવાહીનું બાષ્પ દબાણ. હવે જો સાંભળો, તમે અહીંયા પાણી ના ભરો, તમે અહીંયા એસિટોન ભરો, તમે અહીંયા ઈથર ભરો, બરાબર, તો તમને અહીંયા દબાણના મૂલ્યો કેવા મળશે, અલગ અલગ. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ કેવું હોય છે, અલગ અલગ હોય છે. હવે વાત એ આવે કે સર આ પ્રયોગ જે છે એ આ કાચની બંધ પેટીમાં જ કેમ કર્યો, કેમ આ બંધ પ્રણાલીની અંદર કર્યો? આપણે ખુલ્લી પ્રણાલીની અંદર કેમ ના કરી શકીએ? દાખલા તરીકે આ જ રકાબી જે છે એ હું આવી રીતે ખુલ્લી મૂકી દઉં તો મને આવું ના જોવા મળે? તો વાત એ છે કે ના જોવા મળે. સમજાવું કેમ? કેમ કે ખુલ્લી પ્રણાલીની આજુબાજુ જો વિસ્તાર કેટલો બધો ખુલ્લો છે એટલે પ્રવાહીના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે, બરાબર, પણ પછી એ બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર નથી પામતા કેમ કે અવકાશ ઘણો વધારે છે. એટલે અવકાશની અંદર વિખેરાઈ જાય છે. શું થાય છે? વહેંચાઈ જાય છે, ફેલાઈ જાય છે. એટલે ફરી પાછું એ જે છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકતા નથી. એટલે ખુલ્લી પ્રણાલીની અંદર તમને આ પ્રકારનું અવલોકન જોવા મળી શકતું નથી, બરાબર. હવે ધ્યાનથી જુઓ, આપણે જોયું કે બાષ્પ દબાણ જે છે અલગ અલગ પ્રવાહી માટે બાષ્પ દબાણ કેવું હોય છે, અલગ અલગ હોય છે. અને આના પછી આપણને એક વ્યાખ્યા આપવામાં આવી છે. શું વ્યાખ્યા આપવામાં આવી છે? જો કે કોઈ પણ શુદ્ધ પ્રવાહી માટે એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી અને બાષ્પ સંતુલનમાં હોય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે જો તમે આ પ્રયોગને ધ્યાનથી સ્ટડી કરો તો તમને ઉત્કલન બિંદુની વ્યાખ્યા સમજ પડે, બરાબર. દાખલા તરીકે પાણી માટે એક વાતાવરણનું દબાણ અને 100 ડિગ્રી તાપમાને પાણીની બાષ્પ અને પ્રવાહી એટલે પ્રવાહી સ્વરૂપ આ બંને એકબીજા સાથે સંતુલનમાં હોય છે અને એટલા માટે 100 ડિગ્રી જે છે એને પાણીનું શું કહેવામાં આવે છે, ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો એવી રીતે કોઈ પણ શુદ્ધ પ્રવાહી તમે લઈ લો, કોઈ પણ શુદ્ધ પ્રવાહી લો, એના માટે એક વાતાવરણના દબાણે જે તાપમાન પર એની પ્રવાહી અવસ્થા અને બાષ્પ આ બંને એકબીજા સાથે જ્યારે સંતુલનમાં હોય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. અને યાદ રાખજો, ઉત્કલન બિંદુ દબાણ અને ઊંચાઈ ઉપર આધાર રાખે છે. સમજાવું કેવી રીતે? દાખલા તરીકે આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની અંદર તમે પાણી ઉકાળો, એકવાર અવલોકન કરીને જોવાનું અને તમે ઉપર સિમલા મનાલીમાં જાઓ ત્યાં આગળ પાણીને ઉકાળવાનું, ત્યાં તમને ખબર પડશે કે સિમલા મનાલીમાં પાણી જે છે જલ્દી ઉકળી જશે. જેટલો સમય તમને અહીંયા લાગે છે ઊંચાઈ પર તમને એટલો સમય ઓછો લાગશે. કેમ ઓછો લાગે? જો અહીંયા લખ્યું છે કે વધુ ઊંચાઈએ ઉત્કલન બિંદુ ઘટે છે. ડિટેલમાં સમજાવું, જેમ ઉપર જશો તેમ હવા પાતળી થશે, હવા પાતળી થશે તો દબાણમાં ઘટાડો થશે, દબાણ ઘટશે તો પાણીના જે અણુઓ જે છે એ આરામથી શું થશે, જલ્દી બાષ્પમાં રૂપાંતર થઈ શકશે અને જલ્દી તમને પ્રવાહી અને બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું જોવા મળશે. એટલે ઉત્કલન બિંદુ જે છે એ જલ્દીથી આવી જશે. એટલે માનો કે ગુજરાતમાં 100 ડિગ્રી પર પાણી ઉકળતું હોય
તો તમે થોડી ઊંચાઈ પર જશો તો બની શકે કે કદાચ 99 કે 99.34 ડિગ્રીની આસપાસ જ પાણી તમને ઉકળતું જોવા મળે. એટલે યાદ રાખજો, ઊંચાઈ પર ઉત્કલન બિંદુ ઘટે છે એનું કારણ બી શું હોય છે? ત્યાં આગળ હવા પાતળી થવાથી દબાણ ઘટતું હોય છે, એટલા માટે ઉત્કલન બિંદુ પણ ઘટે છે. એટલે આ જે પોઈન્ટ્સ મેં લખ્યા છે એ પોઈન્ટ્સને તમે નોટ્સ બનાવીને રાખજો, કામ લાગશે. ત્રીજા નંબર પર આવે છે ઘન અને બાષ્પ સંતુલન. હવે આપણે જાણીએ છીએ કે ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપની અંદર એટલે કે બાષ્પની અંદર જે રૂપાંતરણ થાય છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉર્ધ્વપાતન કહીએ છીએ. શું કહીએ છીએ? ઉર્ધ્વપાતન કહીએ છીએ. એમાં સૌથી સારામાં સારું ઉદાહરણ અત્યાર સુધી આપણી પાસે હતું કપૂર. બરાબર, કપૂરને સળગાવો એટલે સીધું ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ, કેમ કે અહીંયા આપણે આ સંતુલન સમજવાનું છે. તો એના માટે આપણે એક પ્રેક્ટિકલ સેટઅપ જોઈએ કે આયોડિન જે છે, આયોડિનને આપણે એક બંધ પાત્રમાં લઈએ તો તમને, અને થોડા સમય પછી આપણે એનું અવલોકન કરીએ તો આપણને ખબર પડશે કે શરૂમાં આયોડિન જે છે એની બાષ્પ બનવાની શરૂઆત થશે તો તમને અહીંયા જાંબલી રંગ દેખાશે. ધીરે ધીરે બાષ્પ વધતી જશે એટલે જાંબલી કલરના રંગની તીવ્રતા વધતી જશે. બરાબર, પછી તમને એક ફિક્સ થઈ જશે, જાંબલી કલર તમને એક ફિક્સ પ્રકારનો જોવા મળી જશે. બરાબર, અહીંયા આ બધી જગ્યા પર તમને માનો કે જાંબલી કલર જોવા મળ્યો. ઓલરાઈટ, અને એના પછી એ રંગની તીવ્રતા બદલાશે નહીં, સિમ્પલ જાંબલી કલર જ તમને જોવા મળશે, પછી એમાં કોઈ વધારો ઘટાડો જોવા મળશે નહીં. તો આ શું થયું? આ દરમિયાન એક સંતુલન સ્થપાયું. શેની વચ્ચે? તો કે આયોડિન જે છે એના અણુઓ જે છે એનું બાષ્પમાં રૂપાંતરણ એક ઘટના, અને એ બાષ્પમાંથી ફરી પાછું આયોડિનની અંદર એનું રૂપાંતરણ, ઘન સ્વરૂપની અંદર એનું રૂપાંતરણ. આ બંને જે પ્રક્રમો છે, આ બંને જે પ્રક્રિયાઓ જે છે એ બંને એક સમાન દરથી થવા માંડી છે, અને એના કારણે ઉપર જે છે જાંબલી રંગની તીવ્રતા કેવી થઈ ગઈ છે? હવે અચળ થઈ ગઈ છે, બદલાતી નથી. આ જે છે એને કહેવામાં આવે છે ઘન અને બાષ્પ વચ્ચે સ્થપાયેલું સંતુલન.